કેમ છો મિત્રો? જય માતાજી, જય મોગલમાં. તો થઈ ગયા બધા તૈયાર, ઓપી ટોપી. તો આજ જવાનું છે રાજપરા. તમને બધાને ખોડિયારના દર્શન કરાવવાના છે. તો મળીએ આગળ વિડીયોમાં. તો અમે પહોંચી ગયા ખોડિયાર મંદિર રાજપરા, જેના ગેટ પર. તો આ ગેટનું દ્રશ્ય છે, ચોકડી પડે ત્યાંથી પછી અંદર 1 કિલોમીટર છે. શ્રી ખોડિયાર મંદિર ટ્રસ્ટ રાજપરા ભાવનગર, અહીંનો ગેટ છે. તો મળીએ અંદર આગળ. અને અમે ઊભા છીએ બાઇક પર. મારા વાઈફ વિડીયો ઉતારી રહ્યા છે. હવે અમે મંદિર તરફ નીકળીએ છીએ. તો ધીરે ધીરે બાઇક આગળ કરી અને હવે 1 કિલોમીટર જ છે આગળ. ચાની બધી વ્યવસ્થા મળી રહે છે. તો મારા ઉપર ગયા છે પાર્કિંગમાં ગાડી મૂકવા. પાર્કિંગની વ્યવસ્થા છે, ઈચ્છા પણ મળી રહેશે. તો આવી રીતની બધી અલગ અલગ પર તાત્કાલિક ફોટો પણ, ગાંઠિયાની દુકાન, લાલ આમ જોવા આવે. મળે આગળ વિડીયોમાં.
તો આવી ગયા ખોડિયાર મંદિર અને આ એની મુખ્ય બજાર. નાળિયેર લઈ લેવું સાહેબ. આ ઉચકીને જાવું બાપા. એમ નહીં, ઈ ભાઈનો meaning એમ હતો કે વિડીયોમાં નાળિયેર લેજો. તો આ મુખ્ય બજાર છે. ના બાપા મંદિર બહુ નાનો હતો ને મંદિર મંદીપભાઈ બોલ છે. અહીંયા રમકડા ને એવું બધું હોય, તાત્કાલિક ફોટો, અહીંયા ખોડિયારમાં ના ફોટા ને એવું બધું મળે. પછી રમકડા, પ્રસાદી, શ્રીફળ, કિચન, મંદિરની તો વસ્તુ મળે, વેણા મળે. અમારી જવાની મારવા હાટું. હમ. તો માઇક આપી દે પપ્પાને. બોલ બોલ. હું બોલું? હવે તાત્કાલિક ફોટો વાળાની દુકાન છે. હવે તાત્કાલિક ફોટો વાળાની દુકાન છે. આયા હોટલ અહીંથી આમ વળીને આપણે અહીંયા રસ્તો જતો કા? હા. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મળીએ ભાગ 2 માં. આજનો વિડીયો આજે પૂરો કરી, તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો જય માતાજી, જય બાપા સીતારામ. આપણે કાલે મળવી વિડીયોમાં આગળ.